કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 1 3 ઇંચની જીભ ભાગ 2. આજના મેડિકલ સાયન્સે કેટલી બધી પ્રગતિ સાધી છે. આંખો બદલાવી શકાય, કિડની બદલાવી શકાય, કાન નાકની પ્લાસ્ટિક સર્જરી થઈ શકે, હાથ પગ ભાંગે તો નકલી જોડી શકાય, દાંતની નકલી બત્રીસી મુખમાં બેસાડી શકાય, પણ જીભ તો જીવનના અંત સુધી ઓરિજિનલ જ હોય. જીભની આ અસલિયત જ તેને સર્વ અવયવોમાં એક ગૌરવભર્યું સ્થાન અપાવે છે. એક ડૉક્ટરે પૂછેલું, આંખના, દાંતના, હૃદયના, પેટના, ગુપ્ત રોગોના કે નાક કાન ગળાના ડૉક્ટર હોય છે તો જીભના સ્પેશિયાલિસ્ટ કેમ નહીં? જીભ સખણી થાય તેવી છે જ ક્યાં? જીભના ડૉક્ટર બને તો તેને અબજશ જ મળે. ડૉક્ટરના આ જવાબમાં માર્મિક વિનોદ હતો. દવાખાનામાં જઈને દર્દી ડૉક્ટરને કન્સલ્ટ કરે ત્યારે ડૉક્ટર સૌ પ્રથમ દર્દીની જીભ તપાસે છે. ડૉક્ટર અને વૈદ્ય નિદાન માટે જીભ પર ઘણો આધાર રાખતા હોય છે. ભૂરાશ પડતી જીભ છાતીમાં દર્દનું સૂચન કરે છે. જીભમાં વચ્ચે છારી અને છેડે રતાશ હોય તો અપચો કે પેટના રોગ સૂચવે છે. ફિક્કી સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગનું સૂચન કરે છે. જે માણસ નશો કરતો હોય તેની જીભ સામાન્ય રીતે મુખની બહાર સ્થિર રહી શકતી નથી. જીભને મુખની બહાર એક બાજુથી બીજી બાજુ હલાવી ન શકાય તો તે પેરાલિસિસનું લક્ષણ કહેવાય છે. જાડી અને સૂજી ગયેલી જીભ હોજરી તથા મજ્જાતંતુનો દાહ કે વિકાર બતાવે છે. જીભ ઉપર જાડો પીળો રંગનો થર પિત્ત વિકાર સૂચવે છે. કાળા ઝાંખા ભૂરા રંગનું પડ ખરાબ તાવની નિશાની છે. સફેદ થર સાધારણ તાવની નિશાની છે. સૂકી થરવાળી, કાળાશવાળી અને ધ્રુજતી જીભ ભયંકર જ્વરની નિશાની છે. આસમાની રંગની જીભ લોહીની ગતિમાં થયેલા અટકાવને સૂચવે છે. મોઢું પાકી જવાની સાથે જીભ સીસાના રંગ જેવી થઈ જાય તે મૃત્યુ નજીક હોવાનું સૂચન છે. વાયુના દોષવાળી જીભ ખરખરી, ફાટેલી તથા પીળી હોય છે. પિત્તના દોષવાળી જીભ કંઈક રતાશ અને કાળાશ પડતી હોય છે. કફ દોષવાળી જીભ સફેદ, ભીની અને નરમ હોય છે. ત્રિદોષવાળી જીભ કાંટાવાળી અને સુકાયેલી હોય છે. મૃત્યુકાળની જીભ ખરખરી, અંદરથી વધેલી, ફીણવાળી, લાકડા જેવી કઠણ અને ગતિરહિત થઈ જાય છે. આમ જીભ એ આખા શરીરનું દર્પણ છે. દર્દીના રોગનું નિદાન કરતી વખતે ડૉક્ટરને દર્દીની જીભ પર ઘણો વિશ્વાસ મૂકવો પડે છે. સામુદ્રિક શાસ્ત્ર પણ લક્ષણો તપાસવામાં જીભ ઉપર ઘણો મદાર બાંધે છે. જે સ્ત્રીની જીભ શામ રંગની હોય તેને સામુદ્રિક શાસ્ત્રની ભાષામાં શંખણી કહેવામાં આવે છે. આવી સ્ત્રી વિધવા, કર્કશા અને દુર્ભાગી હોય છે. શ્વેત રંગની જીભ દાસત્વ સૂચવે છે. પેટ બગડે ત્યારે જીભ પર ચાંદા પડી જાય છે. તે જોઈને કુદરતના ન્યાયતંત્ર પર ઓવારી જવાય છે. મોટે ભાગે જીભના તોફાનને કારણે જ પેટમાં બગાડો થતો હોય છે. ગુનેગારને જ સજા કરતું પ્રકૃતિનું નિષ્પક્ષ ન્યાયતંત્ર અહોભાવ ઉપજાવે છે. પેટ અને શરીરનો બગાડો જેમ જીભની છારી પરથી જણાય છે તેમ મન અને જીવનનો બગાડો પણ જીભ પરના શબ્દો દ્વારા વર્તાય છે. આમ જીભ માનવીની શારીરિક અને માનસિક તંદુરસ્તીનો ઘણો બધો તાગ આપી દે છે. અકબરે એકવાર બિરબલને પૂછ્યું, માણસને કેવી રીતે ઓળખવો? ત્યારે બિરબલે આપેલા જવાબને કવિએ કવિતામાં મળ્યો છે. મોતી સબ એક રંગ, એક મેં અમોલ નંગ, મિલેગા ઝવેરી તો कीमत कर जानिए, कहे कवि बिरबल सुन शाह अकबर, आदमी को तोल एक बोल में पिछाणिए. પ્લેટો કહેતો, બોલો એટલે હું તમને ઓળખી શકું.
માટીનું વાસણ ખરીદતી વખતે તેના પર ટકોરો પાડવામાં આવે છે. વાસણના અવાજ પરથી ખબર પડી જાય છે કે વાસણમાં તિરાડ તો નથી પડેલી ને. વાસણની જેમ માણસ પણ તેના શબ્દ પરથી ઓળખાઈ જાય છે. રંગ, રૂપ, વેશ તો દુર્જન અને સજ્જનના પણ સરખા હોઈ શકે. દુલાકાગ પણ એ જ વાત જણાવે છે. કોયલડીને કાગ વાને વર્તારો નહીં, જીભલડી દે જવાબ સાચું સોરઠિયો ભણે. કબીરના શબ્દો જુદા છે. વાણીએ પહેચાનીએ ચોર સાધુ કી ઘાટ, જો કરણી અંદર બસે નિકલે મુખ કી વાટ. આમ જીભ પરથી નિસરતો શબ્દ એ માનવીનું મોટું ઓળખપત્ર છે. ન જાર જાતસ્ય લલાટ શૃંગમ કુલ પ્રસૂતે ન ચ પાણી પદ્મમ યદા યદા મોચ્યતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. આનો અર્થ થાય છે, નીચ કુળમાં જન્મેલાને કપાળે શિંગડા નથી ઉગતા કે કુલીન વ્યક્તિના હાથમાં કમળ નથી ઉગતું. વાણી પરથી જ માનવીના જાતિ અને કુળ ઓળખાઈ જાય છે. એક જંગલમાં રાજા, મંત્રી અને દરબાન ભૂલા પડ્યા. ત્રણેય એકબીજાથી છૂટા પડી ગયા હતા. એક ઝાડ નીચે એક ફકીર બેઠો હતો. તેની આંખો ચાલી ગયેલી હતી. રાજાએ તે ફકીરને પૂછ્યું, હે પ્રજ્ઞાચક્ષુ, આ રસ્તો નગર તરફ જશે? હા રાજન, આ રસ્તો નગર તરફ જશે. રાજા આગળ ચાલ્યો. થોડીવાર પછી મંત્રી તે જ જગ્યા પર આવ્યો. તેણે આ ફકીરને પૂછ્યું, હે સૂરદાસ, તમે અહીંથી કોઈને પસાર થતા જોયા? હા મંત્રીશ્વર, થોડીવાર પહેલાં રાજાજી અહીંથી નીકળ્યા હતા. પછી દરવાન ત્યાં આવ્યો. તેણે રૂઆબથી પૂછ્યું, અબે અંધા, અહીંથી કોઈ આગળ ગયા હે? હા દરવાનજી, રાજાજી અને મંત્રીજી આ જ રસ્તે આગળ ગયા છે. થોડી વારમાં રાજા, મંત્રી અને દરવાન આગળ ભેગા થયા. દરેકે આ ફકીર સાથે થયેલી વાત જણાવી. વગર આંખે આ ફકીર ત્રણેયને કેવી રીતે ઓળખી ગયો તેનું ત્રણેયને આશ્ચર્ય થયું. ત્રણેય જણ પાછા વળીને તે ફકીર પાસે આવ્યા અને તેમનું આશ્ચર્ય દૂર કરવા વિનંતી કરી. તેમના આશ્ચર્યનો અંત આણતા ફકીરે જણાવ્યું, મને આંખો ન હોવાથી હું તમને ત્રણેયને જોઈ તો શકતો નથી, પણ મેં વિચાર્યું કે જંગલમાં શિકાર માટે રાજા, મંત્રી અને દરવાન આવે. બીજા કોઈને જંગલમાં આવવાનું શું પ્રયોજન હોય? અને વાણી પરથી તમને ત્રણેયને હું તુરંત ઓળખી શક્યો. પ્રજ્ઞાચક્ષુ જેવો કર્ણમધુર સંબોધન રાજા જેવાના મુખે જ હોય. સૂરદાસ શબ્દ અત્યંત મધુર નથી, તેમ કડવો પણ નથી. તેથી મેં ધાર્યું કે મને સૂરદાસ કહીને બોલાવનાર મંત્રી જ હશે. અને અંધાનું સંબોધન તથા બોલવાના રૂઆબ પરથી દરવાનજી તરત ઓળખાઈ ગયા. બહુશ્રુત, અનુભવી અને વિચક્ષણ વ્યક્તિ બંધ આંખે પણ બોલી પરથી માણસ કયા પ્રાંતનો છે તે કહી શકશે. સોરઠીની બોલી જુદી, કાઠિયાવાડીની જુદી, ઝાલાવાડીની જુદી, વઢિયાર અને ચોવાણની જુદી, ભાલ અને પંચમહાલની જુદી, બનાસકાંઠા અને સાબરકાંઠાની જુદી. સુરતી ભાષા જુદી તો ભરૂચી જુદી. ઢબ, ઉચ્ચાર, મીઠાશ આદિ પરથી અનુભવી વ્યક્તિ તુરત જ બોલનારના પ્રદેશનું નામ જણાવી શકશે. નાક, કાન, હાથ આદિ પરથી માણસ જલ્દી ન ઓળખાય, પણ જીભ દ્વારા થતા ભોજન અને ભાષણ પરથી તેની કક્ષા જડ જણાઈ આવે છે. એક ગામમાં એક પીઢ અને અનુભવી પુરુષ મળ્યા હતા. પોતાને ત્યાં અનેક વ્યક્તિઓને જમવા માટે આમંત્રણ આપતા અને જમવાની પદ્ધતિ પરથી માણસને માપી લેતા. જીભ એ માણસની કક્ષાનું માપ કાઢતું થર્મોમીટર જ જોઈ લો. જીભ પાસેથી જ કદાચ સાચું માપ મળે તે કારણથી જ કદાચ શરીરના ઉષ્ણતામાનનું માપ મેળવવા ડૉક્ટર દર્દીની જીભ નીચે જ થર્મોમીટર મૂકતા હશે. મગજના ઉષ્ણતામાનનું માપ પણ જીભ પાસેથી સહજ જાણવા મળી જાય છે. ચંચળતા પણ જીભની વિલક્ષણ છે. આંખ તેના ખાડામાંથી ક્યારેય બહાર ન નીકળે. નાક પણ બિચારું સ્થિર. કાન પણ ત્યાં ને ત્યાં જ. દાંતને પણ
એક જ જગ્યાએ ચોટેલા રહેવાનું. પણ જીભ તો મુખની બખોલમાં ગમે ત્યાં ફર્યા કરે. તે બખોલમાંથી બહાર પણ નીકળે, લાંબી ટૂંકી પણ થાય અને કંઈકના લાંબા ટૂંકા પણ કરી નાખે. મુખના સૌંદર્યનો આધાર જીભ પર ઘણો અવલંબિત છે. જીભ મુખની બહાર નીકળેલી હોય ત્યારે ચહેરો ઘણો રૌદ્ર લાગે છે. કેટલીક દેવીઓની મૂર્તિમાં જીભ ઘણી બહાર નીકળેલી હોય છે અને તેથી તેમનું સ્વરૂપ ઘણું ચંડ અને રૌદ્ર લાગે છે. જીભ મુખમાં પૂરાયેલી હોય ત્યારે મુખ ઘણું સૌમ્ય લાગે છે. લાગણીઓ અને ભાવો વ્યક્ત કરવા માટે જીભનો ઘણો ઉપયોગ થાય છે. આશ્ચર્ય કે ખેદ વ્યક્ત કરવા જીભને બહાર કાઢીને નીચે વાળવામાં આવે છે. બીજાને ચીડવવા તથા ચાળા પાડવા નાના છોકરા જીભનો ઉપયોગ કરતા હોય છે. હવે કરીએ જીભના સ્વાર્થીપણાની વાત. એક જ ચિત્ર અનેક વ્યક્તિઓ જોઈ શકે, એક જ ગીત અનેક વ્યક્તિ સાંભળી શકે, એક જ ફૂલ અનેક વ્યક્તિ સૂંઘી શકે, પણ વાનગીના એક જ પિંડનો સ્વાદ એકથી વધુ વ્યક્તિ માણી ન શકે. જે ચીજ જીભ પર મુકાઈ ગઈ તે હવે કોઈના પણ ભોજન માટે અયોગ્ય બની ગઈ. આ રીતે વિચારતા અન્ય ઇન્દ્રિયો ઉદાર છે અને જીભ સંકુચિત છે. વળી ચિત્રને કોઈ જુએ તેટલા માત્રથી ચિત્રનું અસ્તિત્વ મટી નથી જતું. ફૂલને કોઈ સૂંઘે તેટલા માત્રથી ફૂલનું અસ્તિત્વ વિલય પામતું નથી. પણ રસનેન્દ્રિયના વિષયરૂપ ખાદ્ય પદાર્થ તો સાવ ભોગવાઈ જાય છે, તેનું અસ્તિત્વ જ મટી જાય છે. પ્રતિભાવ વ્યક્ત કરવાની અધીરાઈ પણ જીભ જેવી બીજી કોઈ ઇન્દ્રિયમાં નથી. કોઈ દ્રશ્ય જોયા પછી તેના પ્રતિભાવો આંખમાં દેખાય, શબ્દો કાને પડ્યા પછી તેના પ્રતિભાવો જણાય, નાકથી સુગંધ અનુભવાય પછી તેની અસરો મુખ પર દેખાય. પણ સ્વાદ્ય પદાર્થ અંગેના પ્રતિભાવો તો તેને આસ્વાદ્યા પૂર્વે જ જીભ વ્યક્ત કરી દે છે. પ્રિય વાનગી સામે આવતા ખાધા પહેલાં જ જીભમાંથી પાણી છૂટે છે. બીજી ઇન્દ્રિયો માત્ર વિષય ગ્રાહક છે. કાન શબ્દનું ગ્રહણ કરે, આંખ રૂપનું ગ્રહણ કરે, નાક ગંધનું ગ્રહણ કરે અને ત્વચા સ્પર્શનું ગ્રહણ કરે. પણ જીભ તો વિષય ગ્રાહક છે, તેમ વિષયદાયક પણ છે. તે સ્વાદનું ગ્રહણ કરે છે અને કાનના વિષયરૂપ શબ્દનું દાન પણ કરે છે. જીભ 6 પ્રકારના રસનું ગ્રહણ કરે છે, તેમ અનેક પ્રકારના રસનો અનુભવ પણ કરાવે છે. કડવા વેણથી કડવો રસ, તીખા વેણથી તીખો, તો મીઠી વાણીથી મીઠો. શૃંગાર રસ, શાંત રસ, વીર રસ આદિ 9 રસોની જાહ્નવીનું પ્રસવ સ્થાન તો જીભ જ છે ને. શરીરના કોઈ પણ ભાગમાં ચીકણા પદાર્થ અડાડતા ત્યાં ચીકાશ વ્યાપી જાય છે. પણ ગમે તેટલા ચીકણા પદાર્થો આરોગવા છતાં જીભ ચીકણી બનતી નથી, તે પણ એક આશ્ચર્યની વાત છે. ગુજરાતીના પ્રસિદ્ધ હાસ્ય લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ તેમના એક નિબંધમાં જીભને સ્ત્રી સાથે સરખાવી છે. જીભની એ એક વિશેષતા છે કે પ્રાયઃ બધી જ ભાષામાં તે સ્ત્રીલિંગ શબ્દ છે. તેથી તે અબળા તો કહેવાય જ. અનેક પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ આ અબળા જીભ કેવી જનુને ચડેલી રણચંડી છે. હોઠના 2 કિલ્લાઓથી તે ઘેરાયેલી છે. આગળ 32 પહેરેગીરો રાત દિવસ તેની ચોકી કરી રહ્યા છે. પાછળ ગળાની ઊંડી ખાઈનું મોટું જોખમ છે. સૂર્યનું એક કિરણ પણ ન પ્રવેશી શકે તેવી અંધારી કોટડીમાં લપાઈ રહેવાનું છે. તે સાંકડી કોટડીમાં સંચરણ માટે ઓછામાં ઓછી જગ્યા છે. અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોના અણધાર્યા આક્રમણો આવ્યા કરે છે. લાળ, થૂક અને ગળફાની ગંદકીમાં સતત ગોંધાઈ રહેવાનું છે. આટલા પ્રતિકૂળ સંયોગોની વચ્ચે પણ જીભના તોફાનો કેવી માજા મૂકે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ચાંદ બીબી જેવી પરાક્રમી મહિલાઓને પરાક્રમની પ્રેરણા કદાચ આ અબળા જીભ પાસેથી જ નહીં મળી હોય. તો મિત્રો, આજે આટલું જ. જીભના બીજા નવા પ્રસંગો સાંભળવા માટે મળીએ આવતા પ્રકરણમાં.